જીનું મંદિર, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, સાળંગપુર હનુમાનનું મંદિર, સોમનાથ મંદિર અને દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે, રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે આમ છડે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે। ગુજરાતની અનેક હજારો બહેનો, હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે, વિધવા થઈ રહી છે। આજે કોંગ્રેસ પાર્ટીએ ભીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું। એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ। પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે। દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે। ફક્ત અડ્ડા નહીં, થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી। ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે। રાજ્યના ગૃહમંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે, તો એમને કહેવા માંગુ છું, તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા, ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો। તો અહીંયા આવો ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે। હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાંહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જિગ્નેશભાઈએ ફરિયાદ માટે આવવું નહીં પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે। ફરી જો મારે અહીં આવવું પડશે તો આનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ। કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું। અને થરાદની જનતાનું મને જનસમર્થન છે। શિવનગરનો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે। અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ, ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ, ગાંજો ચરસ પણ બંધ થવા જોઈએ। બધા રેડી છો ભાઈ?